વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 11.3 આપણે જોયું. સ્વાધ્યાય 11.4 એટલે કે છેલ્લું સ્વાધ્યાય 11.4 એનો દાખલા નંબર 1. તો પેલો દાખલો એવું કીધું છે કે ત્રિજ્યા આપણે આપેલી છે, ગોળાનું ઘનફળ આપણે શોધવાનું છે. તો સૂત્ર આવડવું જોઈએ. ગોળાનું ઘનફળનું સૂત્ર 4/3 પાયાનો ઘન અને અર્ધ ગોળાનું ઘનફળ 2/3 પાયાનો ઘન. તો આપણે ગોળાના ઘનફળની ત્રિજ્યા આપણે આપી છે તો સીધું સૂત્ર જ મૂકીએ. તો ગોળાનું ઘનફળ બરાબર 2/3 4/3 પાઈ આર નો ઘન. 4/3 પાઈ આર નો ઘન. હવે ત્રિજ્યા આપણે આપી દીધી છે આના માટે. તો 4/3 પાઈ ની જગ્યાએ કાંઈ નથી કીધું તો 22/7. તો ત્રિજ્યા એક વાર ન લખાય ગઈ કારણ કે ઘન છે એટલે 7 3 વખત લખવાની છે. છેદમાં કાંઈ ન હોય તમે 1 લખી શકો. 1 7 કટ. હવે ગુણાકાર ભાગાકાર જ બધું કરવાનું છે. 22 × 88 અને 7 49 અને છેદની અંદર 3 કરો. 88 × 49 0 8 4 32 3 8 4 32 3 35 9 8 72 ના 2 વધી પડી 7 9 8 72 અને 72 ને 7 79 2 9 ને 2 11 7 ને 8 ને 5 13 વધી પડી 1 4312 4312 ભાગ્યા 3 4312 ભાગ્યા 3. ચાલો હવે 43 ભાગ્યા 12 સોરી 3 43 ભાગ્યા 3 તો 3 1 3 3 4 12 ઉપરથી 1 3 તેરી 9 2 3 7 21 1 ઉપરથી ઉતાર્યો 0 3 તેરી 9 ઉપર 3 તેરી 9 1437.33 1437.33 સેમી હોય તો સેમી અને મીટર હોય તો મીટર. હવે બીજી રીતે મિત્રો એ પણ લખાય કે અહીંયા છેદમાં 1 છે અને તમારે મિશ્ર સંખ્યામાં લખવું હોય તો કેમ લખાય? તો આ ભાગાકાર છે, આ શેષ લીધી. શેષ હોય ને એ ઉપર હોય અને ભાગાકાર હોય ને જેની વડે ભાંગતા હોય ને અહીંયા લખવાનું. 1437 અહીંયા લખી નાખવાનું. એટલે આમ પણ તમે લખી શકો, આમે લખી શકો. સેમી છે તો સેમી ઘન. તો ગોળાનું ઘનફળ 1437 સેમી ઘન. ત્યાર પછી આપણે બીજું જોઈએ. ચલો મિત્રો બીજું પેટા જોઈએ. એમાં ત્રિજ્યા આપણે આપી છે 0.63 મીટર. તો ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર નો ઘન. 4/3 પાઈ ની કિંમત 22/7. ત્રિજ્યા મિત્રો 0.63 છે એટલે પોઈન્ટ હું કાપી નાખું છું એટલે 2 પોઈન્ટ કાપો એટલે છેદની અંદર 100 3 વખત. એટલે 63/100 ઘન છે એટલે 3 વખત. વર્ગ હોય તો 2 વખત. 7 9 63 3 તેરી 9. હવે છેદમાં કાંઈ ન કરતા 22 × 88 અને 63 × 3 કરો. પેલા 1 3 તેરી 9 6 તેરી 18 189 એને ગુણ્યા 63 કરી નાખો. હજી એક વાર 6 9 54 ના 4 વધી પડી 5 8 6 48 48 ને 5 48 ને 2 50 તો 53 ના 3 વધી પડી 5 6 1 6 અને 6 ને 5 11 9 તેરી 27 ના 7 વધી પડી 2 8 તેરી 24 24 ને 2 26 26 ના 6 વધી પડી 2 3 1 3 અને 3 ને 2 5 7 10 1 3 ને 1 4 5 9 અને 11 11907 11907 અને આ બધું તો ખરું. કેટલા મીંડા? તો કે 6 મીંડા. હજી 11907 ગુણ્યા 88 11907 ગુણ્યા 88 8 હતા 56 ના 56 કારણ કે અહીં પોઈન્ટ છે 0 છે. 56 ના 6 વધી પડી 5 અને વધી 5 એ 5
8 9 72 ના 2 વધી પડી 7 8 એકુ 8 અને 8 ના 15 ના 5 વધી પડી 1 8 એકુ 8 ને 1 9 8 હતા 56 ના 56 8 9 72 ના 2 વધી પડી 8 8 એકુ 8 ના 15 ના 5 વધી પડી 1 8 એકુ 8 ને 1 9 6 6 5 11 વધી પડી 5 ને 1 6 6 ને 2 8 5 ને 2 8 14 વધી પડી 1 9 ને 1 10 પેલા ત્યાં 10,47,816 10,47,816 અને છેદની અંદર 2 2 4 2 6 મીંડા પોઈન્ટ કાપો 6 1 2 3 4 5 6 અહીં આવશે 1.047,816 એટલે એટલું બધું ન લખાય પોઈન્ટ પછી આપણે બે જ આંકડા લેવાના છે પણ ત્રીજો આંકડો 5 અથવા 5 થી વધુ હોય તો આમાં એક પ્લસ કરી દેવાય એટલે 1.05 મીટર ઘન આશરે લગભગ